સવારના 8 થયા પણ બેસણાના હોલનો દરવાજો બંધ હતો. કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા. જોકે તેમના ચહેરા પર બેસણા પછીના બીજા શેડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરૂ થાય તો થોડીવાર બેસીને નીકળી જઈશું તેવી ઉતાવળ લઈને ઘણા આવ્યા હતા. તેમના કેટલાક લોકોના એક હાથમાં શોક સંદેશાનું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઈલ સ્ક્રીન પર ફરી રહી હતી. કેટલી વાર બહાર ઊભેલા 25 માણસના ટોળામાંથી જેને ઉતાવળ હતી તેણે બાજુવાળાને ધીરેથી કહ્યું, લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે. બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું, અમારા સમાજમાં તો જો કોઈનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય. પેલાએ ફરી પોતાની વાત કરી. ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઈ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યા અને તેઓ સૌની સામે હાથ જોડીને ક્ષમાયાચના કરતા હોય તે મુદ્રામાં ઊભા રહીને ધીરેથી બોલ્યા, તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો. અમારે તૈયારી કરવામાં મોડું થયું છે. તેમના શબ્દોમાં સરળતા હતી. અરે વડીલ, કોઈ વાંધો નહીં. કોઈ કામમાં અમારી જરૂર હોય તો પણ કહેજો. જેને ખૂબ ઉતાવળ હતી તેણે જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શિત કરી. અરે ના ના, આ તો જ્વલંતની દીકરી જીદે ચડી છે. મારે પપ્પા જોઈએ છે, જોઈએ ને જોઈએ જ. તમે બધા જ 2 દિવસ પહેલાં મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઈ ગયા હતા. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઈ આવો. જોકે તે 8 વર્ષની છે. તેને શું ખબર કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઈ પાછું આવે છે. તેને કેવી રીતે સમજાવવી? અમારે તેને અહીંથી દૂર લઈ જવી છે. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે. હું અહીં જ બેસીશ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઈ આવો. આજે મારા પપ્પાનો જન્મદિવસ છે. મારે કેક કાપવી છે, તેમને ખવડાવવી છે. અને પેલા વડીલ પોક મૂકીને રડી પડ્યા. એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો. જ્વલંત તો લાખોમાં એક હતો, પણ આ તો અણધારી આફત, કુદરતની પણ કેવી ક્રૂરતા કે ભર જુવાનીમાં બોલાવી લીધો. અરે દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મૂકીને ચાલ્યો ગયો. દુઃખ તો અમને સૌને છે. તમે પણ હિંમત રાખો, સૌ સારાવાના થશે. પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણા મળી. પેલા વડીલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યા. ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું. સૌ કોઈ દરવાજો ખુલે તેની રાહ જોઈને મીટ માંડી રહ્યા હતા અને ઘણાને બેસણાનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી. જ્વલંત, જેનો 2 દિવસ પહેલાં જ સ્વર્ગવાસ થયો, એક સરળ વ્યક્તિત્વ, સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા. સમાજ, સોસાયટી અને સૌ કોઈમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચૂક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું. જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી. ઘરની કોઈ આર્થિક સદ્ધરતા પણ નહોતી આવી. હવે બધું એકાએક છોડીને ચાલ્યા જવું. ઘર પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય. જ્વલંત પાસે કોઈ સરકારી નોકરી નહોતી કે કોઈ બેઠી આવક પણ નહીં. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો અને અચાનક જ વિદાય લઈ લીધી. ઘરનો મોભી કે કમાઉ દીકરો બધું એક જ હતો જ્વલંત. જ્વલંતના બેસણા માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી. પેલા દિલાસો આપનાર માણસને કંઈક સૂઝ્યું હોય તેમ તેણે સૌની સામે જોઈને કહ્યું, આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું. આપણે સૌએ આમ જ અનેક બેસણામાં હાજરી આપી છે. સફેદ કપડાં, સહેજ દયામણું મોહરું, હાર ચઢાવેલા ફોટાના દર્શન, શોકના શબ્દો, 2 ઘડીનો દિલાસો, થોડીક વારની હાજરી અને પછી પોતપોતાના ઘરે. જો કે હું તમને કોઈને સલાહ કે સૂફિયાણી વાતો કરવા નથી આવ્યો, પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું તે આપણે વિચારવું પડશે. જ્વલંત તો ગયો,
પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું? બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઈએ. આપણો 2 મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી અને તેનાથી જલંતના પરિવારને આવનારા સમયમાં કોઈ ફરક નહીં પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જૂની પ્રથા શરૂ થશે. સામે જ્વલંતની દીકરી તેના પપ્પાની રાહ જોઈને બેઠી છે. તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે. જ્યારે આજે નથી તો આ બેસણામાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ. મારો મતલબ કોઈ પાર્ટી કરવાનો નથી, પણ જ્વલંતની તસવીર પર ફૂલ ચડાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ. પેલા ભાઈ થોડીક વાર ચૂપ થઈ ગયા. તો શું કરવું જોઈએ? એક વ્યક્તિએ પૂછ્યું. મદદ. મારો આ એક જ શબ્દ તમે સમજી ગયા હશો. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડી ઘણી મદદ કરતા જઈશું તો તેના પરિવારને આવનારા કપરા સમયનો ટેકો મળી જશે. પોતાનાથી બનતી મદદ. સમાજ એટલે એકમેકનો સહયોગ. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દીકરીને કોઈક ગિફ્ટ લાવીને આપી હોત, પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઊભા રહીએ. તે જ હકીકતમાં સાચું બેસણું છે. અને પેલા ભાઈએ પોતાની વાત પૂરી કરી. થોડીવાર સૌ એકમેકની સાથે ઘૂસપૂસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો 50,000 જેટલી મોટી રકમ જમા થઈ ગઈ. અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો. પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસવીર સામે મૂકી અને તેની દીકરીને બોલાવી અને કહ્યું, બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે. તેમને આવતા વર્ષો લાગશે. તેમને આ કેક મોકલાવી છે. લે, તું આજે કાપીને બધાને ખવડાવી દે. તે અણસમજુ દીકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા. બધાએ વહાલથી તે ટુકડો લીધો, પણ બધાની આંખોમાં આંસુ હતા. છેલ્લે તે દીકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, અંકલ, બધા કહે છે કે મારા પપ્પા મરી ગયા છે. હવે તે પાછા નહીં આવે, પણ મને ખબર છે કે તે મને મૂકીને ક્યાંય જાય નહીં. તે એકવાર જરૂર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ. પણ કોઈને સફેદ કપડાં પહેરીને નહીં બોલાવું. મારી મમ્મી બહુ રડે છે. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય, તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે. અને તે પેલા વ્યક્તિને વળગી પડી. પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, હા દીકરી, પિતાનું હૃદય તો કાયમ દીકરીના હૃદયમાં જ ધબકતું હોય છે. અને એકઠી કરેલી રકમ દીકરીના હાથમાં આપીને કહ્યું, લે, આ તારા પપ્પાએ મોકલ્યા છે. મમ્મીને આપજે. પેલા વડીલે આ દ્રશ્ય જોઈને તેમની નજીક આવ્યા અને પૈસા ભરેલું કવર જોઈને પરિસ્થિતિને પામી ગયા અને પૂછ્યું, તમારો પરિચય? પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતા કહ્યું, હું જ્વલંતની સાથે કામ કરું છું. મારી દીકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા. ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઊભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી. અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ મારી દીકરીનો પ્રસંગ સચવાઈ ગયો હતો. જ્વલંતે મારી દીકરીને ખુશ કરી હતી, તો તેની દીકરી દુઃખી થતાં હું કેમ જોઈ શકું? અને જ્વલંતની વહાલસોઈ દીકરીને વળગી પડ્યા. હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો. લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.